यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। અધ્યાય ચોથો શ્લોક 7। હે ભારત, જ્યારે પણ ધર્મનો ક્ષય થાય છે અને અધર્મનો ઉદય થાય છે ત્યારે હું પોતાને પ્રગટ કરું છું। આ બે શ્લોક ક્રમાંક 7 અને 8 આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત શ્લોકો છે અને હિન્દુ ધર્મમાં અથવા કોઈ પણ ધર્મમાં માનનારા અને પૂજા કરતા મોટા ભાગના લોકો આ શ્લોકને જાણે છે। ભગવાન કહે છે કે આ જગતમાં જ્યારે પણ ધર્મનો પતન થાય છે, ધર્મ એક કાયદો છે અને જ્યારે સમુદાયના મોટા ભાગના સભ્યો આ કાયદાનો અનાદર કરે છે ત્યારે વિશ્વ દુઃખનું સ્થાન અને ફક્ત બુદ્ધિહીન પશુ જેવું બની જાય છે। ઇતિહાસના આવા બધા અંધકારમય સમયગાળામાં ભગવાન કોઈ પણ રૂપમાં જીવન ધોરણ અને તેના નૈતિક મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે પોતાને મનુષ્યના નેતા તરીકે રજૂ કરવા માટે આ ધરતી પર અવતાર લે છે। ભગવાન કહે છે, હું આવા સમયમાં પોતાને પ્રગટ કરું છું। આ હેતુ માટે જ અનંત ભગવાન સમયાંતરે જુદા જુદા સ્વરૂપો લે છે। ભગવાન પોતાના પરદૈવી હેતુ માટે પ્રક્ષેપિત શરીર ધારણ કરે છે।